બે ગાગર ભરીને છાશ થાય છે બા આપણે વડી ના તો તીખા છે જોરદાર તો પાણી મળવું પડે અને આપણે થાય છે ચૂલે રોટલા જ દેશી ચૂલાના રોટલા એટલે હાસુ ઘઉંના લોટના રોટલા પણ દેશી ચૂલા કહેવાય ને એમ શું ડાયરેક્ટ આને ક્યાં જવા દે ને કા આવવા દે ને કે ને ગરમા ગરમ હે મને એકલો રાખો તારે એમ કેવું પડે હા પાછ તને ખંજવાળવાનું હોય ઈ વાંધો ન પડે ને કા અમારા દેશી ચૂલે રોટલા થાય હે તાર થાય હે મમ્મી પાસે જઈને આવ્યો હે મમ્મી પાસે જઈને આવ્યો માયખું બહુ હેરાન કરે કા શિયાળાની આવશે હવે તો અહીંયા આવે છે ને જો માયખીને કાંઈ ન નડે હો એમ કોઈ ન આવે હા તારે પાણી પીવાનું બાકી નહીં થઈ ગયું ને હે પાણી પીવાનું બાકી રહી ગયું તું હાલત પી લે જ જોઈ એટલે હા બધાને પાયું મન ન પાયું એમ કહેતો હતો હા ઠંડુ પાણી લાગે છે પણ ઠંડુ લઈ ગયો જો જો એવું હોય હેઠું તો છે હો ભાઈ હે પારસ અને પાણી પાવાનું હે પેલા ભાઈબંધ ને પાણી પાવાનું છે ડોલ તો મૂકી પણ પીધું જ નહીં હે લેતા તે પૂછું છું થઈ ગયા બાકી છે હા એ દિવાલ કેટ નાખી જાળી વાડી લઈ જવી પડી દીપડા ને બીક લાગે હે ને એટલે ઢોર હાટું તો વાઈડ કરી નાખી એટલી શર્ટ નો ચિત્રે હાલ કરી નાખી આપણો શર્ટ છે આપણો એટલે
કોને કા બધા ધુમાડા જ બહુ નીકળે પણ तो चलो अब जाना है हमें क्लास में और हमारा रूटीन क्लास का है जो बच्चे लोग है वो सब लोग आगे તો હાલો હવે આપણે જવાનું છે ક્લાસમાં. બાળકો આવી ગયા છે બીજી સ્કૂલવાળા, અને આપણે રંગપર પ્રાથમિક શાળાવાળા આજે નથી આવ્યા કેમ કે હવે 5 મિનિટની વાત છે. હું ગયો તો બોર્ડ લખાઈ ગયું, અને હવે આપણે પાછું ક્લાસમાં જવું છે ક્લાસ લેવા માટે. कहाँ पका रही हो? मर्चे पकाई, मसाला मरचा. આપડી વડી ના તો તીખા હશે જોરદાર. તો કલર જોતા જ લાગે છે તીખા કેટલા હશે. ના મેં થોડાક જ મંગાવ્યા હતા, તી ચાજા લાવ્યો હશે. કળી બનાવી લાગે છે. બોલ રાત્રે નહીં, સાંજે.